નમસ્કાર મિત્રો, ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે નવો તો મિત્રો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકવી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો। અને હા, જો તમારા પશુની યોગ્ય કિંમત હશે તો જ મૂકવામાં આવશે, નકર મૂકવામાં આવશે નહીં જાહેરાત। જો આપણે કુલ પશુની મિત્રો વાત કરીએ તો 10 પશુ વેચાવા આવ્યા છે, જેમાં 5-6 ભેંસું વેચવાની છે અને 3 ગાય વેચવાની છે અને 1 બળદની જોડ અને 1 ઘોડી વેચવાની છે। આટલા પશુ આપણે વેચવાના છે। જો મિત્રો આપણે 1 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર ચોથું વેતર છે અને તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ પૂરી છે, સારી ભેંસ છે અને 5 લીટર દૂધ હાજર છે અને મહિનાની વીમાયેલી છે અને નીચે પાડો છે અને 3 આંસળી ભેંસ છે, આ તમે જોઈ શકો છો। અને એક આંસળમાં ઓછું દૂધ આવે છે, બાકી 4 આંસળ અત્યારે ચાલુ છે, પણ 3 આંસળી ભેંસ છે, સાવ સોજી છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। જો આપણે આ કિંમતની વાત કરીએ મિત્રો આ ભેંસની, તો 70,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો દેવરાજભાઈ પાસે જોવા મળશે, ગામ છે બામણાસા, કલ્યાણપુર, દેવભૂમિ, દ્વારકા। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। તમને ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાંથી કઈ રીતના કાઢવો, તો આપણે તમે વિડીયો જોઈ શકો છો। સૌથી પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બેલ આઇકન દબાવવાનું છે। ત્યારબાદ જો મોર આપેલો બટન ગોળ રાઉન્ડ કર્યું ત્યાં પ્રેસ કરવાનું, નીચે પણ મોર આપેલા બટનને પ્રેસ કરવાનું છે અને બધી વિગત ખુલી જશે। તમે જોઈ શકો છો બધી વિગત ખુલી ગઈ છે ભેંસની, અને મોબાઈલ નંબર પણ તમે જોઈ શકો છો મોબાઈલ નંબર। હવે આપણે 2 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર બીજું છે ને 7 મહિનાની ગાભણી છે અને 7.5 મહિના જેવી ગાભણી છે આ ભેંસ, અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। અને જો આ ભેંસની કિંમતની વાત કરીએ મિત્રો તો ભાઈએ 70,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો સંજયભાઈ પાસે જોવા મળશે, ગામ છે સાત્રોડા, પાટણ, વેરાવળ, ગીર સોમનાથ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 3 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર બીજું છે અને વિયાયેલી છે 25 થી 27 દિવસની, અને પાડો મરી ગયો છે, 7 થી 8 લીટર દૂધ છે તેવું ભાઈનું કહેવાનું છે, તમે ફોટો જોઈ શકો છો। અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે, પણ ખાસ નોંધ લેવાની છે કે માણાવદર આજુબાજુમાં દેવાની છે ભેંસ, આખી ભેંસ દેવાની નથી। અને કિંમતની વાત કરીએ મિત્રો આ ભેંસની તો 1,25,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો ખીમાભાઈ પાસે જોવા મળશે, ગામ છે વેકરી, માણાવદર, જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળશે। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। તો 4 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ વેચવાની છે, જેનું પહેલું વેતર છે અને 2 મહિનાની વાર છે, જે એવામાં તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ પૂરી છે। ફોટામાં ખાલી એક જ ફોટો ભાઈએ મોકલ્યો છે, તે માટે એક જ ફોટો છે આ ભેંસનો, અને ઊંચાઈ લંબાઈ પૂરી અને ફૂલ આપણા બધી મિત્રો ભેંસ છે। ને આ કિંમતની વાત કરીએ તો 2.5 લાખ રૂપિયા કિંમત રાખેલી છે, મને પણ ખબર છે થોડીક કિંમત વધુ છે, પણ કિંમતમાં ફેરફાર થઈ જાય। તો ક્યાં જોવા મળશે તો અરવિંદભાઈ પાસે જોવા મળશે, ગામ છે નેસવાડા, મહુવા, ભાવનગર। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। જો 5 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે બીજું વેતર ભેંસ છે અને 17 દિવસની વિયાયેલી છે અને 7 લીટર દૂધ છે, અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। ભેંસ જોઈ શકો છો સારી છે, અને કિંમતની વાત કરવી તો ભાઈ 1 લાખ રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો યોગેશભાઈ પાસે જોવા મળશે, ગામ છે નવા તથ્યા, દેવભૂમિ, દ્વારકા। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 6 નંબર ઉપર વાત કરીએ મિત્રો તો ઓરિજિનલ ગીર ગાય વેચવાની છે, જે ત્રીજું વેતર વીમાણી છે, આજે જ વીમાણી, એક જ દિવસની વીમાયેલી છે અને સાવ સોજીને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। નીચે વાસળો છે અને 8 લીટર દૂધ આવે છે તેવું ભાઈનું કહેવાનું છે। જોઈ શકો છો ગાય એકદમ ક્વોલિટી ગાય છે, નીચે વાસળો પણ સારો છે, સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। કિંમતની વાત કરીએ મિત્રો આ ગાયની તો 50,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો અમીરભાઈ પાસે જોવા મળશે, અમીરસિંહ, ગામ છે ધરમપુર, માળિયા હાટીના, જુનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 7 નંબર ઉપર વાત કરવામાં આવે તો એક જ માલિકને મિત્રો 2 ગાય વેચવાની છે, જેમાં એક જર્સી છે અને એક સાદી ગીર ગાય છે, અને બંને 7-7 મહિના ગાભણી છે, તમે ફોટો વિડીયો જોઈ શકો છો આ ફોન ઉપર। અને 2 ગાય એક સાથે દેવાની છે ફૂલ જવાબદારી સાથે, 7-7 મહિનાની ગાભણી છે,
ને જો આ ગાયની કિંમતની વાત કરવી મિત્રો તો બંનેની થઈને 50,000 રૂપિયા રાખેલી છે, એટલે એક એકની 25,000 બંનેની ભેગી કરીને 50,000 રૂપિયા રાખેલી છે. બંને સાથે દેવાની, એક દેવાની નથી. આ એક દેવાની તો કિંમત અલગ થાય. જો આપણે ક્યાં જોવા મળશે આ ગાય તો ગોવિંદભાઈ પાસે જોવા મળશે. ગામ છે વિસિયા, રાજકોટ. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. 8 નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય છે, જે વેતર બીજું છે અને 20 થી 25 દિવસની કાચી છે. અને દૂધની વાત કરવી મિત્રો તો 6 થી 7 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે. સાવ સોજીને ફૂલ જવાબદારી સાથે દેવાની છે. ઘરાવ ગાય છે અને સારામાં સારી ગાય છે. અને જો કિંમતની વાત કરવી તો 55,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો કેશુભાઈ પાસે જોવા મળશે. ગામ છે રાણાવો, પોરબંદર. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. જો 9 નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેચવાના છે, જે 6 દાંતે બળદ છે અને સાવ સોજા છે. અને પહેલી વાવણી આવશે તેવું ભાઈનું કહેવાનું. બધે હાલે છે, સાવ સોજા છે. અને આ બળદની જો કિંમતની વાત કરવી તો 55,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો મયુરસિંહ પાસે જોવા મળશે. ગામ છે 4 બારા, ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો જોઈ શકો. જો 10 નંબર ઉપર વાત કરવામાં આવે તો ઘોડી વેચવાની છે, જેની ઉંમર 4 વર્ષ ઉંમર છે. રેવાલ ચાલ ચાલે છે, 20-25 રેવાલ ચાલ ચાલે છે. 62+ ગજુ છે અને 2.5 મહિનાની સફર છે. બાલ ભમરીની ચોખ્ખી અને દેવમણી પણ છે તેવું ભાઈનું કહેવાનું. અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે ઘોડી દેવાની છે. તો કિંમતની વાત કરીએ તો 45,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે આ ઘોડી તો પ્રદીપભાઈ પાસે જોવા મળશે. ગામ છે ઉમરાળા, જુનાગઢ. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.